હવે રાજકોટના મેયરના પતિના ગેરકાયદે બાંધકામનો મામલો સામે આવ્યો ત્યારે વધુ વિગત સામે આવી કે સરકારી જમીન પર દબાણ કરવાનો આક્ષેપ લાગ્યો હતો અને સૂચિત સોસાયટી નહીં પણ સરકારી જમીનમાં બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું। મેયર અને પતિએ જગ્યા બાપ દાદાની હોવાનું જણાવ્યું। જો કે ગુજરાત ફર્સ્ટે સરકારી કાગળો બતાવતા પ્રમુખ પણ ચોંકી ઉઠ્યા। સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ જાણ કરવામાં આવશે તેવું કહ્યું। મેયર પાસેથી વધુ ખુલાસા માંગવામાં આવશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું। ભાજપ શહેર પ્રમુખે મેયર સાથે ચર્ચા કરીને તપાસ શરૂ કરી। જો એમને ખબર હોય અને એમણે મને કહી ન હોય તો એ મોટી જ વાત કહેવાય, હું સમજી શકું છું। અને શ્રી સરકાર જો થઈ ગયેલી જગ્યા હોય તો એમાં તો કશું થઈ જ નથી શકતું, પણ એમનું કહેવાનું કાલે એવું હતું કે એ વિસ્તારમાં ઘણા બધા આવા દુકાનોથી માંડીને મકાનો ને વગેરે બનેલું છે। એટલે મેં કાલે જ એમને સ્પષ્ટ સૂચના આપી હતી કે ભાઈ સરકારના જે નીતિ નિયમો હશે એ તમને બધા લાગુ પડશે તો તમારે એ રીતે જ ચાલવું પડશે, એમાં કોઈ બાંધછોડ નહીં થાય। તો તંત્ર એની રીતે નિર્ભયપણે આમાં પગલાં લેશે। નથી કરેલી આપના માધ્યમથી મેં ડોક્યુમેન્ટ વાંચ્યું, જે ડોક્યુમેન્ટ મેં પણ આજે વર્તમાનપત્રમાં માંગ્યા જોયા પછી મેં પણ આ ડોક્યુમેન્ટ મગાવવાની મારી રીતે ટ્રાય કરી છે। અમારા કોર્પોરેશનનો અત્યારે મિટિંગ હતી એટલે અત્યારે મારી પાસે પણ આ ડોક્યુમેન્ટ આવી જશે, પણ ત્યાં આપે મને બતાડ્યું છે, મેં જોઈ લીધું છે। આ બાબત પણ હું અત્યારે જ હમણાં જ અહીંથી પૂરું થયા પછી એમની સાથે ચર્ચા કરીશ કે આ વાત મને આપે કેમ નથી કરી, અને આમાં તંત્ર જે કાંઈ પગલાં લેશે એમાં અમે કોઈ એની રોકટોક અમારા તરફથી નથી। માધવભાઈ, જો પક્ષની સાથે બદનામી પણ કહેવાય, આમાં ભૂતકાળમાં એવા પણ દાખલા બન્યા છે કે સસ્પેન્ડ કરવાનો પણ વાર આવ્યા છે 5-5 વર્ષ ચાલુ ટ્રમ્પને જ। આ વાતની ગંભીરતા લઈ અને હું અમારા પક્ષના શીર્ષસ્થ નેતૃત્વ સાથે ચર્ચા કરી અને અમે આ બાબતમાં જે કાંઈ અમારે પક્ષના સારા માટે જે કાંઈ પણ કરવું પડે એ બધું જ અમે કરીશું, અને આની માટે હું ચોક્કસપણે પ્રદેશ નેતૃત્વ સાથે વાત કરીશ।